રાજ્ય સરકારે તાપી નદી પર નવા બેરેજ બાંધવાની મહત્વાકાંક્ષી યોજનાને મંજૂરી આપી છે। અંદાજે 974 કરોડના ખર્ચે બનનાર પ્રોજેક્ટનો ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ સરકારે માન્ય રાખ્યો। યોજનાનો ખર્ચ કેન્દ્ર સરકાર 60%, જ્યારે રાજ્ય સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન મળી 40% ઉઠાવશે। પ્રોજેક્ટનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ થશે। આ બેરેજ મારફતે સુરત શહેરને 19.60 મિલિયન ક્યુબિક મીટર વધારાનું પાણી ઉપલબ્ધ થશે, જે શહેરની લાંબા ગાળાની પાણી સમસ્યાના નિરાકરણમાં મહત્વની ભૂમિકા ભજવશે। નવા ગેટેડ બેરેજના બે મુખ્ય હેતુ છે। પહેલો, ભરતીનું ખારું પાણી અટકાવવું, જેથી નદીની આસપાસની જમીનમાં ખારાશ ન ફેલાય। બીજું કે મીઠું પાણી સંગ્રહી મોટા જળાશયનું નિર્માણ કરવું, જેથી સુરત શહેરને પીવાના પાણીની વધતી જરૂરિયાત પૂરી પાડી શકાય। મને કહેતા આનંદ થાય છે કે 50 વર્ષનું આયોજન કોઈ સિટીએ પાણીનું નહીં કર્યું હોય। સુરત મહાનગરપાલિકાની વાત કરું તો સુરતની વચ્ચેથી તાપી નદી પસાર થાય છે અને દરિયામાં ભળે છે। દરિયાની ભરતી કોઝવે સુધી આવી જાય છે। એના હિસાબે જે આજુબાજુના ગામડાઓ છે ત્યાં ખારાશનો પણ પ્રોબ્લેમ છે। આવનાર સમયમાં આ બેરેજ બનવાથી 19 મિલિયન ક્યુબિક લીટર પાણીનો સંગ્રહ થશે, જે આવનાર 50 વર્ષનું આ આયોજન છે। આવનાર સમયમાં દરિયાની ભરતી અટકશે અને મીઠા પાણીનો સંગ્રહ થઈ શકશે। એના હિસાબે આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકા વોટર બેઝ ઇન્ડસ્ટ્રીઝ વધારે છે, એટલે પાણીની જે વાત કરું, જે સંગ્રહ પણ એટલો થશે, એટલે આવનાર સમયમાં પાણીની અછત પણ સુરતમાં નહીં રહે અને આજુબાજુને જે ગામડામાં જે દરિયાની ભરતીના હિસાબ જેની જમીન ખારાશ થઈ છે તેમના તળ પણ ઉપર આવશે અને એમની જમીન પણ મીઠા પાણીથી થશે। આશરે 1000 કરોડ ઉપરનો આ પ્રોજેક્ટ છે। તેનો ડીપીઆરની પણ મંજૂરી મળી ગઈ છે। આવનાર સમયમાં ફૂલ સ્પીડે આ પ્રોજેક્ટ શરૂ થશે। મને કહેતા આનંદ થાય છે કે જળશક્તિ મંત્રી પણ આજે આદરણીય સુરતથી CR પાટીલ સાહેબ છે, એટલે એમાં પણ અમને બળ મળશે કામ કરવાનું। એટલે આ પ્રોજેક્ટ આવનાર 3 વર્ષમાં સાકારિત થઈ જશે।